નમસ્કાર. તમારી ચુસ્તી, સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ. અને દોસ્તો, હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ. દોસ્તો, આજે એવા અદ્ભુત ફળ વિશે વાત કરવી છે જે આ ઋતુમાં ખાસ આવે છે અને એના અઢળક ફાયદાઓ આપણા શરીરને થતા હોય છે. વિડીયોમાં છેક સુધી તમે બન્યા રહેજો. તમને એક ઇન્ટરેસ્ટિંગ વાતો તમને જેમ જેમ વિડીયો પ્રોગ્રેસ થશે એમ આવશે. અને હા દોસ્તો, તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ કરી દે. હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતા ખૂબ જ અગત્યના અને ખૂબ જ ઊંડાણથી અને સાદી સમજવાળા વિડીયો રજૂ કરવામાં આવે છે. તમારા કેટલાક ભ્રમ હોય એ દૂર કરવાની કોશિશ કરવામાં આવે છે. તમને અમુક વ્યક્તિઓ છેતરતા હોય દવાઓના નામે તો એની પણ તમને ચેતવણી આપવામાં આવે છે. એટલે તમારા આરોગ્ય માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને રોજ નવા નવા વિડીયોનો રસપ્રદ આનંદ માણો. જે ફ્રૂટ વિશે વાત કરવાના છે એ અદ્ભુત ફ્રૂટ આ છે. દોસ્તો, તમે ઓળખી ગયા હશો આ આપણું અદ્ભુત અને આ સિઝનમાં આવતું ફળ તરબૂચ. તો આજે આપણે તરબૂચના અઢળક ફાયદાઓ વિશે વાત કરવાની છે. અલગ અલગ રોગોમાં આપણને કેવી રીતે હેલ્પ કરે છે, આપણી તબિયત કેવી રીતે સુધારે છે, એની અંદર કયા કયા તત્વો છે, એ બધી જ માહિતી આજે હું તમને આપવાનો છું. દોસ્તો, આ ફળને કાપતા જ મોઢામાં પાણી આવી જાય અને એની અદ્ભુત જે એની લાલાશ હોય છે, એની ગળાશ હોય છે, એનો જે અદ્ભુત સ્વાદ હોય છે એ આપણે બધાને ખબર જ છે અને એ આપણે આજે તમને પ્રેક્ટિકલી બતાવીએ. તો જુઓ દોસ્તો, આપણે સાધનો સાથે હાજર છીએ. હવે તમને કાપીને બતાવું એનો જે સરસ મજાનો લાલ કલર એ જોતા જ મોઢામાં પાણી આવી જાય ખરું ને. તો ચલો આપણે એને કાપીએ. જો સરસ મજાનું લાલ ઘૂમ. દોસ્તો, આપણે આ ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર ફળ એટલે તરબૂચના ફાયદાઓ વિશે વાત કરીએ. કલરના પેકેટમાં કુદરતી રીતે પેક થઈને ખેતરમાંથી તમારા રસોડા સુધી આવતું આ ફળ પાવર હાઉસનું જોરદાર ઉદાહરણ છે. એમાં પાવર પેક શક્તિ ભરેલી છે. જેવું તમે પેકેટ ઓપન કરો અને જે લાલ કલરનું જે પોષક તત્વોથી ભરપૂર ફ્રૂટ તમને દેખાય છે અને જે આપણે ખાઈએ છીએ એ જબરજસ્ત પાવર હાઉસ છે પોષક તત્વોનું. અને એનાથી તમારા સ્વાસ્થ્યની અંદર ચમત્કારિક સુધારાઓ થઈ શકે છે. તો હવે આજે આ વિડીયોમાં આપણે એ જ જોઈશું કે શું ચમત્કાર આપણા સ્વાસ્થ્ય માટે થઈ શકે છે. તો દોસ્તો, સૌથી પહેલો તો ફાયદો આપણને એ થાય છે કે તરબૂચ એ આપણા શરીરને હાઇડ્રેટેડ રાખે છે. એટલે કે આપણા શરીરમાં પાણીની કમી નથી થવા દેતું. તરબૂચ ખાવાથી આપણા શરીરમાં હાઇડ્રેટેડ રહે શરીર અને પાણી જે આપણી જરૂરિયાત છે શરીરની એ પૂરેપૂરી સંતોષાઈ જાય. અને પાણી આ ખાસ કરીને હવે આ ઉનાળાની ઋતુમાં જ્યારે પાણીની જરૂરિયાત સંતોષાઈ જાય એટલે આપણી ઓવરઓલ હેલ્થ ખૂબ જ મજબૂત થઈ જાય છે. દોસ્તો, હવે પોષક તત્વોમાં જોઈએ તો તરબૂચમાં તો એક ગણાય નહીં એટલા પોષક તત્વો છે. એમાં એક છે વિટામિન એ. વિટામિન એનો જબરજસ્ત લાભ તમારે લેવો હોય તો તમારા ભોજનમાં તરબૂચનો સમાવેશ તમારે કરવો જ પડે. એના સિવાય લાઇકોપીન આવે છે. લાઇકોપીન એ એન્ટીઓક્સિડન્ટ છે. એટલે તરબૂચમાં રહેલું લાઇકોપીન તમારા શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટનું જે કમી હોય એ પૂરું કરે અને તમારા શરીરનું જે ઘસારો થતો હોય, જે આપણે એજ વધે છે, ઉંમર વધે છે અને શરીર જેમ જેમ ઘસાય છે એ ઘસારાને ઓછું કરવાનું કાર્ય કરે છે. એટલે તમારે લાંબા સમય સુધી યુવાન દેખાવું હોય તો તમારે હંમેશા તમારા ભોજનની અંદર જ્યારે પણ તરબૂચની સિઝન હોય ત્યારે તરબૂચ જરૂરથી સમાવેશ કરવો જોઈએ. એના સિવાય તરબૂચ દોસ્તો આપણા હૃદય માટે, આપણા હાર્ટ માટે જબરજસ્ત ફાયદાકારક છે. દોસ્તો, તરબૂચમાં રહેલું એમિનો એસિડ સિટ્રુલિન અને પોટેશિયમ એ બંને આપણા કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ છે એમાં ખૂબ જ મદદ કરે છે. દોસ્તો, કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ એટલે હૃદયની હેલ્થ. એટલે આપણા હૃદયને ખૂબ જ ફાયદાકારક એવું આ બહુ અદ્ભુત ફળ આપણને કુદરતે ભેટ આપેલું છે.
દોસ્તો, તરબૂચનો એક ગુણધર્મ એવો છે કે આપણે જ્યારે વર્કઆઉટ કરીએ, કસરત કરીએ, આપણે જોગિંગ સાયકલિંગ કરીને આવીએ અને એ પછી તરબૂચ ખાઈએ તો આપણે જ્યારે વર્કઆઉટ દરમિયાન જે આપણા શરીરને ઘસારો પડતો હોય છે અને તાત્કાલિક જે પોષક તત્વોની થોડી ઘટ પડતી હોય છે એ તરત જ એ ઘટ પૂરી દે છે. એટલે જો તમે વર્કઆઉટ કરતા હોય, તમે કસરત કરવા જતા હોય અને એ તો જવું જ જોઈએ, તો તમારા માટે કસરત કર્યા પછી તરબૂચનું સેવન કરવું ખૂબ જ મહત્ત્વનું છે. દોસ્તો, જો તમારે વજન ઉતારવું હોય તો એમાં પણ તરબૂચ ખૂબ ઉપયોગી છે. વજન ઉતારવામાં તરબૂચ એવી રીતે મદદ કરે છે કે એ પોતે ઓછી કેલરીવાળું છે અને તમે જે ખાઓ એનાથી તમે ધરાઈ જાઓ છો. એટલે ઓછું તરબૂચ ખાવાથી તમે જલ્દી ધરાઈ જાઓ, એટલે તમને એક ખાધાનો આનંદ મળે અને તમે જે ઓવર ઇટિંગ કરતા હોય એ અટકી જાય. એટલે દોસ્તો, વજન ઉતારવા માટે તરબૂચ ખૂબ જ અગત્યનું અને જરૂરી ફળ છે. દોસ્તો, એના સિવાય જેને પણ સુંદર દેખાવું છે, પોતાની ત્વચા ક્રાંતિમય દેખાડવી છે અને યુવાન દેખાવું છે, એ બધા માટે તરબૂચ ખૂબ જ અગત્યનું છે. તમે તમારા ડાયટમાં તરબૂચનો સમાવેશ કરશો તો તમારી ચામડી ખૂબ જ યુવાન દેખાશે, ક્રાંતિમય દેખાશે. એના સિવાય તમારા વાળનો વિકાસ થશે, વાળ ખરતા હશે તો એ પણ બંધ થઈ જશે. એટલે તમારા વાળ અને ચામડીના હેલ્થ માટે પણ તરબૂચ ખૂબ જ અગત્યનું ફળ છે. દોસ્તો, તરબૂચનો એક મુખ્ય અગત્યનો ગુણધર્મ આપણી જે બ્લડ વેસલ્સ હોય છે એને રિલેક્સ કરે છે, એની અંદર બ્લડનો પ્રવાહ સુધારે છે. એટલે એના કારણે આપણા હાર્ટ માટે તો સારું છે જ, પરંતુ જે પુરુષોને શિસ્તનો સ્થાનની તકલીફ છે, જેને અંગ્રેજીમાં આપણે ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહીએ, કેટલીક વાર વયના લીધે અથવા તો કોઈ દવાઓની આડઅસરના લીધે અથવા તો માનસિક કારણે પુરુષોમાં શિસ્તનો સ્થાન થઈ શકતું નથી અને એના કારણે એ પોતાના પાર્ટનરને સંભોગ દરમિયાન ખુશ કરી શકતા નથી. તો આવો જેને પ્રોબ્લેમ છે એ બધા માટે તરબૂચ ખૂબ અગત્યનું છે. દોસ્તો, તરબૂચ ખાવાથી આપણા શિશ્નમાં જે લોહીની નળીઓ છે એ રિલેક્સ થઈને પહોળી થાય છે અને શિશ્નની અંદર લોહીનો પ્રવાહ વધે છે અને લોહીનો પ્રવાહ વધે છે એટલે લોહી વધે એટલે શિશ્ન એકદમ ટટ્ટાર અને ઊભું થાય છે. એટલે એના કારણે જો શિશ્ન ટટ્ટાર થવાનો પ્રોબ્લેમ તમારે હોય તો એ તરબૂચ ઘણે અંશે સોલ્વ કરી શકે છે. દોસ્તો, તરબૂચના ફાયદા, અદ્ભુત ફાયદા આપણે જોયા અને ઓવરઓલ દરેક રીતે તરબૂચ આપણને ફાયદાકારક છે એ આપણે ખૂબ સારી રીતે સમજ્યા. હવે આપણે એક પ્રશ્ન થાય તો કે તરબૂચનો આપણા ભોજનમાં સમાવેશ કેવી રીતે કરવો અને કેટલું તરબૂચ ખાવું. તો દોસ્તો, કોઈ પણ વસ્તુ હોય એ સારી હોય તેમ છતાં એનું પોર્શન કંટ્રોલ કરવું જરૂરી છે. જો તમે એને અમાપ ખાઓ કે એની પર માપ ના રાખો, અતિશયોક્તિ કરો તો એ હંમેશા નુકસાનકારક રહે. એટલે તરબૂચને પણ માપની અંદર ખાવું જોઈએ. હવે આ માપ કેટલું? તો તમે સવારે લગભગ 200 ગ્રામ જેટલું તરબૂચ જો એકલું ખાઓ તો 200 ગ્રામથી 250 ગ્રામ ખાઈ શકો, લાલ તરબૂચનો જે ભાગ છે એ. અથવા જો બીજા ફ્રૂટ જોડે તમે ફ્રૂટ ડીશ બનાવો તો એ ટોટલ ફ્રૂટ ડીશ 200-250 ગ્રામની હોવી જોઈએ, એમાં તરબૂચનો એક ભાગ હોવો જોઈએ. તો એ રીતે તમે તરબૂચ ખાઈ શકો છો. એના સિવાય તરબૂચનો જ્યુસ બનાવીને તમે 200 ગ્રામનો જ્યુસ બનાવીને એટલો પી શકો છો. એટલે જ્યુસ કે તરબૂચ તમે ઓવર ઇટિંગ ના કરી શકો. દોસ્તો, તરબૂચ આમ તો ડાયાબિટીસમાં મદદ પણ કરે છે, પરંતુ જો તમે તરબૂચ વધારે પ્રમાણમાં ખાઓ અને જો તમને ડાયાબિટીસ થયેલો હોય તો કદાચ તમારો શુગર વધી શકે છે. એટલે તરબૂચ કેટલું ખાવું અને કેવી રીતે ખાવું એનું જો તમારે ડિટેલ અને તમારા માટે ખાસ જો ડાયટ નક્કી કરવું હોય તો એ તમારા નિષ્ણાત ડાયટિશિયનને તમારે મળીને નક્કી કરવું જોઈએ. અને હા દોસ્તો, તરબૂચ વિશેની કોઈ પણ સારી જાણકારી તમારી જોડે હોય અથવા તરબૂચની કોઈ સારી રેસીપી હોય તો એ નીચે કોમેન્ટમાં જરૂરથી શેર કરી દેજો કે જેથી આપણા બીજા જે દર્શકો છે એ લોકોને પણ જાણવા મળે. દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો, એની માહિતી તમને કેવી લાગી? કંઈ ખૂટતું હોય, તમને કંઈક થોડું વિશેષ જાણકારી હોય તો એ બધું જ તમે કોમેન્ટમાં લખીને જણાવજો. તો એની વિશે આપણે વિશેષ ચર્ચા કરી શકીએ અને એક નવો વિડીયો બનાવીને જે પોઈન્ટ રહી ગયા હોય
કે જે બીજી અદ્ભુત માહિતીઓ આપણે સમગ્ર દર્શક સમાજને આપી શકીએ, તો એના માટે તમે કોમેન્ટ કરશો તો એના લીધે સમગ્ર સમાજને લાભ થશે અને આપણે બીજી અગત્યની જાણકારી, વિશેષ જાણકારીઓ આપી શકીશું. તો દોસ્તો, આ અતિ અદ્ભુત ફળ તરબૂચની અદ્ભુત કહાની, એના ચમત્કારી ગુણધર્મો આપણા માટે કેટલા ફાયદાકારક છે અને એનો ફાયદો કેવી રીતે લઈ શકાય, એ બધી જ માહિતી આપણે જોઈ. આજના દિવસમાં બસ આટલું જ. આપ સૌની રજા લઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.